હું માનસી ત્રિવેદી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના તડ ગામના માછીમારે પાકિસ્તાનની જેલમાં 11 માસ લકવાગ્રસ્ત ગુજારી અને એક આંખ પણ ગુમાવેલ। હાલ આ હાલતમાં પરિવાર પર આભ તૂટી પડતા પરિવાર રાહ જોઈ રહ્યો છે સરકારની સહાયની। છેલ્લી ઘડીએ રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલને પડતા મુકાયા। यूपीના सीएम योगी आदित्यनाथ બનતા નાથ સંપ્રદાયમાં ખુશીનો માહોલ। યોગી દેવનાથની મુલાકાતે પધાર્યા હતા કચ્છના એકલગામ ખાતે। તો આ હતા આજના મુખ્ય સમાચારો। હવે સમાચારો જોઈએ સંપૂર્ણ વિસ્તારથી। ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના તડ ગામના માછીમારે પાકિસ્તાનની જેલમાં 11 માસ લકવાગ્રસ્ત ગુજારી અને એક આંખ પણ ગુમાવેલ। હાલ આ હાલતમાં પરિવાર પર આભ તૂટી પડતા પરિવાર રાહ જોઈ રહ્યો છે સરકારની સહાયની। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના તડ ગામમાં માછીમારને 14 મહિના પહેલા પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા પકડી લીધા બાદ તેમને જેલમાં જ પેરાલિસિસનો હુમલો આવતા પાકિસ્તાન જેલમાં 11 મહિના લકવાગ્રસ્ત સ્થિતિમાં રીબાઈને એક આંખની દ્રષ્ટિ પણ ગુમાવી દીધી છે। આ માછીમારના પુત્રને પણ 4 મહિના પહેલા પાકિસ્તાન મરીને પકડીને જેલમાં નાખેલ છે। ત્યાં જ પિતા અને પુત્રનું મિલન થયું, પણ તાજેતરમાં જ આ માછીમારને પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા મુક્ત કરવામાં આવેલ અને તે તેમના માદરે વતન આવી પહોંચ્યા છે। પરંતુ બોટ માલિક કે સરકારી તંત્ર આ પરિવાર પ્રત્યે સંવેદના દાખવવાનું ચૂકી ગયે છે। સરકાર માછીમારના હિત અને સહાયની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તડ ગામમાં માછીમારનો એક ગરીબ પરિવાર નીચે ધરતી ઉપર અને આભ જેવી વિકટ પરિસ્થિતિમાં જીવન જીવી રહેલ છે। પરિવારમાં પિતા લકવાગ્રસ્ત છે અને પુત્ર પાકિસ્તાનની જેલમાં બંદીવાન છે। ઘરનું ઘર નથી અને કોઈ આવકનું સાધન નથી। સરકારી તંત્ર હજુ સુધી ડોક્યું કરવા આવેલ નથી। એક એક દિવસ આ પરિવાર ભારે કઠણાઈથી વિતાવી રહ્યું છે। ત્યારે હવે સરકાર જાગે અને આ પરિવાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે તેવું પરિવાર ઈચ્છી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો આ માછીમાર ભગાભાઈ સોલંકી પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈને વતન પરત આવેલ છે। પત્ની, 2 પુત્રો, 2 પુત્રીનું ગુજરાન ચલાવતા ઘરના મોભી જ હાલ પથારીવશ હોય અને મોટો પુત્ર પણ પાકિસ્તાન જેલમાં હોવાથી આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે। માછીમારો કાળા પાણીનો દરિયો ખેડી જિંદગી ભગવાન ભરોસે છોડી કિંમત માછલીઓનો જથ્થો લાવી આપી બોટ માલિકને કરોડોની કમાણી કરવા આપે છે। ત્યારે ભગાભાઈની મદદ કરવી તો એક બાજુ રહી, બોટ માલિક 2 શબ્દો આશ્વાસનના પણ આપવા હજુ સુધી ડોકાયા નથી। સરકારી તંત્ર પણ સાવ સંવેદનશીલહીન બન્યું હોય। ફિશરીઝ વિભાગ બોટ માલિકો માટે સહાયના ઢગલા કરે છે, ત્યારે દરિયો ખેડી પેટનો ખાડો પૂરતા પરિવાર પ્રત્યે નજીવી સહાય આપવાનું પણ ચૂકે છે। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ। ખીમાં ખેતર નથી, ગામમાં ખોડું નથી, અમે ઉભડક માતાને બનાવ્યું પણ બાજુવાળા છતાં હક નથી લેવા દેતા ને મારા આદમી એક કામ તો છોકરો 5 રૂપિયા દાડી લાવતો તો આદમી જેલમાં હલવાઈ ગયો, પછી એને 14 મહિના જેલમાં રહ્યા, ત્યાં બીમાર પડી ગયા, ત્યાં કોઈ સારવાર પણ કરી નથી। અહીંયા આવ્યા, અત્યારે અમે ભારું કુટુંબના 60-70 હજારની આજુબાજુ માથે કરી લીધા, દવાખાનું કર્યું છતાં પણ ફેર નથી જરાય। અત્યારે કોઈ કામનાર નથી, છોકરો જેલમાં હલવાનો છતાં છોકરાને એની હારે પણ છોડ્યો નહીં। અહીંયા હાસવા વાળું કોઈ નથી, હું એકલી જ છે। ભારું કુટુંબ એનું કરે કે અમારું કરે, દઈ દઈને કેટલું દે। તો અત્યારે કેટલા વર્ષો થયા અમારા, અમને પલોટ પણ નથી ગામમાં આપ્યો। સરપંચ અમારી સાંભળમાં 6 બદલ્યા, સીધી નથી। મારો આદમી છૂટીને આવ્યો તો શેઠિયો પણ અમારા બાર સુધી નથી આવ્યો કે એનો ટંડેલ પણ અમારા બાર સુધી નથી આવ્યો। જેમ અમે લેવા ગયા એવા લઈને આવ્યા, અત્યાર સુધી અમારા બારમાં કોઈ હેરાવા નથી આવ્યું। હતો પણ ટંડેલ નાંદેલ નો છે, પણ એના શેઠિયાની અમને ખબર નથી કે કોણ શેઠિયો હતો કે કોણ માલિક છે। ટંડેલ ને અમે તો જાણ્યા અહીંયા તો એ બોટમાં ગયો, મને એમ કીધું કે અમે વાવ પર નથી જતા,
અમે ભાડાનો ધંધો કરીએ છીએ, એમ કરીને લઈ ગયો. અમારી માથે બોજો હતો એટલે મેં મારા છોકરાને મોકલ્યો, નકર મારો છોકરો અહીંયા ગાડી કરીને લાવતો ને અમે ખાતા. વરદાભાઈ નામ છે મારું. વાલા ભોગો છો ભોગોભાઈ. તળ તળ ગામ તળ. ગામ તળ. કેટલા મહિના? તો સૌદરી બધા દિવ્ય જે હોય જશે સૌદરી જન્મ છે 3 મહિના દાખલા 3 મહિના પછી તૈયાર પુસ્તક બોલ્યા થયું 11 મહિના દવાખાના મળ્યા 18 થી એ લોકો કુટુંબ મહિને વાળો એવો મારો 400 સાલી જણાવ્યા કઈ સાવા કઈ દવાખાના કરેલી કઈ ગોળી કઈ લેવું કઈ 11 મહિના કઈ લેવું કઈ દેવું કઈ નહીં. છોકરો હતો એ કઈ આવ્યો 3 મહિના મારો ભેગો રહેતો મને ભેગો એ છોકરો મને સારવાર મને છોકરા કરી બે ભાઈઓ તો આવ્યું હતો 2 જણા એ હતા આવતા હતા બાકી બીજા કઈ નતા. અત્યારે તમારો છોકરો ક્યાં છે અને કેટલા ટાઈમ થી બહાર છે? એ અત્યારે બાકી ચાલશે. અત્યારે એને 6 કે 7 મહિનો હાલે 7 મહિનો હાલતો હોય 8મો મહિનો. 8 મહિનો હાલે સીઝનમાંથી જ પકડાણો. સિઝન માંથી. આ એવો કોણ છે એક છોકરો એવું છે છોકરો બેઠા બાય ડેકું આવી બેઠા કઈ કામ કઈ કાંઈ ખાય એક છોકરો ન હોય લઈ લઈને ખાય કાંઈ હોય કઈ કામ વાળું જોઈએ ને કામવાળા કઈ બે ગયા કોઈ ખર્ચ પોકે ચાલશે કોઈ કામે નહીં હવે. મારું નામ નારાયણભાઈ અમીરભાઈ ભાલિયા, ગામ તડ. અત્યારે હાલમાં હું સરપંચ તરીકે ચૂંટાયેલો છું અને અમારા ગામમાં આ સોલંકી ભગાભાઈ શરમણભાઈ સોલંકી તે પાકિસ્તાન માછીમાર ધંધો કરતા પકડાઈ ગયેલા. તો તેમને ત્યાં પેરાલિસિસનો હુમલો આવેલો હતો અને તેનો એક સાઈડનું અંગ બંધ થઈ ગયેલું છે. તો તેમને એક છોકરો હતો તો તે પણ એ અત્યારે પાકિસ્તાન પકડાયેલો છે અને એને કમાવનાર કોઈ વ્યક્તિ ઘરમાં છે જ નહીં અને આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો એમને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી અને બને ત્યાં સરકારશ્રીને અમે વિનંતી એટલી કરીએ છીએ કે જેટલામાં જેટલી વહેલી તકે એને કોઈ સહાય રૂપી આપે અને એનું ગુજરાન ચલાવે. અને બિચારા એક પરિવાર છે ગરીબ છે તો એમને કોઈ સહાય નથી મળી તો એમને વહેલામાં વહેલી સહાય મળે એવી એક અમારી સરકારશ્રીને અરજ કરીએ છીએ. એક નિવેદન કરીએ છીએ કે અમે આ લોકોને અમારે બનતી કોશિશ મદદ કરશું અને આ સિવાય પણ અત્યારે ઘણા લોકો અમારા માછીમારો છે એ અત્યારે પાકિસ્તાનની જેલમાં સબડે છે તો એમને પણ વહેલામાં વહેલી એક છૂટી મળે અને વહેલા વતન ફરે એવી આશા અમે રાખીએ છીએ ગામ વતી. છેલ્લી ઘડીએ રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલને પડતા મુકાયા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ માધાપર ખાતે 80 MLDની ક્ષમતા ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખાતમુહૂર્ત અને 80 ફૂટ રોડ ઉપર આવેલા સેન્ટ્રલ ઝોન ખાતે બાયોમિથેન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું આયોજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગોઠવવાનું જાહેર કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમના રાજકોટનો આ કાર્યક્રમ મુલતવી રહ્યો હતો. પરિણામે 80 ફૂટ રોડ ઉપર ગણ્યા લોકોની હાજરીમાં ચુસ્ત સમારોહ યોજાયો હતો. વધુ સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે રાજકોટની 72% વસ્તીને ભૂગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવામાં આવ્યા છે. અલબત્ત માધાપરમાં ₹45.75 કરોડના ખર્ચે 24 માસમાં નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યા બાદ આજી નદીમાં અત્યારે જે ગંદી ગટરનું પાણી જોવા મળી રહ્યું છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશરે 45 કરોડના ખર્ચે એક મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયેલું છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ગંદુ પાણી આવતું હોય છે ભૂગર્ભ ગટરોનું એ શુદ્ધ કરીને 7-8માં સ્વચ્છતા મિશનની જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે એને રાજકોટ મહાનગરપાલિકાના અમારા મેયરશ્રી અને અધિકારીઓ ટીમે ખૂબ સુંદર રીતે આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. 80 MLD જે ક્ષમતાનો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાનો છે 18 માસમાં પૂર્ણ થશે અને મોટાભાગે સેન્ટ્રલ ઝોનનું જે ગંદુ પાણી છે એ અહીંયા આવીને શુદ્ધ થશે અને આના કારણે આ પાણી પણ રીટ્રીટ કરીને પણ અન્ય જગ્યાએ આપણે વાપરી શકશું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 6થો પ્રોજેક્ટ છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન ટીમને આપું છું
અને આ અમૃત મિશન જે માનનીય વડાપ્રધાનશ્રીએ જે સ્માર્ટ સિટી અમૃત મિશન નીચે જે પ્રોજેક્ટ લીધા છે એમાં અમૃત મિશન નીચે આ પ્રોજેક્ટ આખો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ બનતા નાથ સંપ્રદાયમાં ખુશીનો માહોલ. યોગી દેવનાથની મુલાકાતે પધાર્યા હતા કચ્છના એકલધામ ખાતે. ઘણી બધી અટકળો બાદ યુપીના સીએમ તરીકે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના નાથ બની ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં એમનું સૌથી પ્રિય સ્થળ કચ્છ છે, કારણ કે એમના ગુરુભાઈ યોગી દેવનાથ કચ્છના રણમાં આવેલ એકલધામના મહંત છે અને આવનાર એમની મુલાકાત માટે કચ્છ આવતા હોય છે. ત્યારે ગયા વર્ષમાં કચ્છમાં એકલધામ આવ્યા હતા અને 3 દિવસ એકલધામમાં રોકાણ પણ કર્યું હતું. નાથ સંપ્રદાયના યોગી આદિત્યનાથને યુપીના નાથ બનતા નાથ સંપ્રદાયમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે યોગી આદિત્યનાથના ગુરુભાઈ યોગી દેવનાથે વાતચીતમાં જણાવ્યું કે યોગી યુપીના સીએમ બન્યા છે તો યુપીમાં આગામી સમયમાં અનેક સારા બદલાવો જોવા મળશે. એબીજી ન્યૂઝ કચ્છ. हमारा परम पूज्य महंत योगी आदित्यनाथ जी ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ યુપીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઘોષિત કર્યા છે ત્યારે અતિ આનંદ અતિ લાગણીનો મન થાય છે. યોગી આદિત્યનાથજી પહેલા 17-18 વર્ષની ઉંમરે એમણે સંન્યાસ ધારણ કરેલો. 98-98માં પ્રથમ વખતે એ સાંસદ બન્યા છે. અમારા મોટા ગુરુભાઈ કો અમારા પૂજ્ય કહો અને ગોરખપુર પીઠ આજે છેલ્લા 100-150 વર્ષથી જો રાષ્ટ્રીયતાનો એક પ્રતીક લઈ અને સતત એનો આખે દેશની અંદર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ એને લઈ રાષ્ટ્રવાદ અને વિકાસવાદ એ બે સાથે એક સિક્કાના બે પહેલું છે તો એને લઈને ચાલે છે. અને કાલે બાપુને મુખ્યમંત્રી બનાવ્યા એટલે આનંદની વાત છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. કચ્છના રાપર તાલુકા યુવા ભાજપ પ્રમુખ પદે વિશાલભાઈ રાજપૂતની વરણી કરાઈ. આપ શ્રી વિશાલભાઈ રાજપૂતની કચ્છ જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ પદે વરણી થવા બદલ વિનોદભાઈ સોની તરફથી હાર્દિક અભિનંદન. આપ શ્રી ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે જોઈએ આગળના સમાચારો વિસ્તારથી. રાજકોટ મહાનગરપાલિકા હવે વેસ્ટ કચરાનો ઉપયોગ કરીને મિથેન ગેસ અને વીજળીનો 1.10 કરોડના ખર્ચે ભાભા ઓટોમેક રિસર્ચ સેન્ટરના સહયોગથી કરશે. રાજકોટ મહાનગરપાલિકા હવે વેસ્ટ કચરાનો ઉપયોગ કરીને મિથેન ગેસ અને વીજળી ઉત્પન્ન કરશે. રૂપિયા 1.10 કરોડના ખર્ચે ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરના સહયોગથી તૈયાર કરવામાં આવેલા બાયોમિથેન ગેસનું પ્લાન્ટનું આજે રાજકોટમાં મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ કચરામાંથી પણ કમાણી કરશે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે ક્લીન સિટી બનાવવું જરૂરી છે, જેના માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક નવો કિમિયા અજમાવ્યો છે. રાજકોટ શહેરની શાક માર્કેટમાંથી નીકળતો કચરો, રેસ્ટોરન્ટમાંથી નીકળતો એઠવાડ અને માલધારીઓના પશુઓનું ગોબર હવે શહેરમાં જોવા નહીં મળે, કારણ કે આ તમામ કચરામાંથી રાજકોટ મહાનગરપાલિકા હવે મિથેન ગેસ અને વીજળી ઉત્પન્ન કરશે. જી હા, રાજકોટના 80 ફૂટ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા અને ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરના સહયોગથી બાયોમિથેન ગેસ પ્લાન્ટ 1.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જેનું આજે રાજકોટમાં મેયર અને સાંસદ મોહન કુંડારિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના મેયર જયમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વેસ્ટમાંથી બેસ્ટ એવો પ્લાન્ટમાંથી રાજકોટને મિથેન ગેસ, વીજળી અને ખાતર મળશે, જેમાં 300 યુનિટ વીજળી અથવા તો 300 ઘન મીટર ગેસ મળી રહેશે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ.
મહત્વના કાર્યક્રમો યોજવામાં આવેલા છે. સૌથી પહેલા સવારે 9 વાગે પર્યાવરણની જાળવણી માટે પશુ પક્ષીઓને બચાવવા માટે ચકલીના માળાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ચકલીના માળા અને પાણીના કુંડા, જેથી કરી અને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ, પશુ પક્ષીઓને બચાવી શકીએ. બીજું, આપણો સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ રાજકોટમાં જે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી નીકળતું હોય એ ગંદુ પાણી શુદ્ધ થઈને બહાર નીકળે, એટલે કે ખેતી અને ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ પાણી નીકળે, સાથે સાથે જમીનમાં ઉતરે તો પણ કોઈ પણ જાતનું પ્રદૂષણ ન ફેલાય, કોઈ પણ જાતનો રોગચાળો ન ફેલાય, એ આશયથી અમે 80 mld નો સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે, જેથી કરી અને એમાંથી જે પાણી નીકળશે એ શુદ્ધ થઈને પાણી નીકળશે, જે ઇન્ડસ્ટ્રીઝ અને ખેતી માટે ઉપયોગી પાણી હશે. વડિયામાં વિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકોના ફસાયેલા નાણાં પરત ન કરતા લોકોએ કંપનીના નામના છાજિયા લઈ આંદોલન કરવાની ચીમકી આપી. આજથી 5 વર્ષ પહેલા સુરત સ્થિત વિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની વિડિયા વિસ્તારના હજારો લોકો પાસેથી કરોડોનો ફુલેકો ફેરવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ. ત્યારબાદ તે રકમ પરત મેળવવા માટે વડિયા વિસ્તારના લોકોએ પૈસા પરત મેળવવા કંપનીને નોટિસ પાઠવી. તેમ છતાં પૈસા આપવા ઇનકાર કરતા વિડિયા વિસ્તારના લોકોએ વિડિયા પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી. વડિયા પોલીસે પણ કંઈ જ કામગીરી ન કરતા આખરે વડિયાની નામદાર કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરેલી. ત્યારબાદ વડિયાની કોર્ટે ફરિયાદ સાંભળી કુલ 156 મુજબ હુકમ કરી FRI નોંધાવવા હુકમ કરેલો. તેમજ આરોપીના આ કામે વપરાયેલ સાધન સામગ્રી, વસ્તુઓ તેમજ આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી પાડવાનો હુકમ કરેલ. પરંતુ ધન લાંબો જવા છતાં કંઈ જ કામગીરી ન થતા આખરે અમરેલી પોલીસ અધિક્ષક સાહેબને રૂબરૂ લેખિત અરજી આપી વહેલામાં વહેલી તકે કામગીરી કરવા કહેલ. તેમ છતાં કોઈ કામગીરી ન થતા આ બાબતની બીજી ફરિયાદ વડિયાની કોર્ટમાં થયેલ, જેથી નામ કોર્ટ તપાસ કરનાર અધિકારીને બોલાવતા અમરેલીમાંથી ACBમાંથી ફક્ત કોન્સ્ટેબલને મોકલી આરોપીના લેખિતના નહિવત નિવેદન રજૂ કરેલા અને વડિયાની નામ કોર્ટે ગંભીરતાથી કહેલ કે આવતી મુદતમાં જો કોઈ તટસ્થ કામગીરી સ્વીકારવામાં નહીં આવે તો તપાસ કરનાર અધિકારી સામે કડક પગલાં લેવામાં આવશે તેવું નામ કોર્ટે જણાવતા કોર્ટે અમરેલી ACBની યોગ્ય હોય તેવી આપેલી આજ રોજ ના તો ACBના તપાસ કરતા કે ના કોઈ ACBના અધિકારી હાજર નહીં રહેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેમજ એડવોકેટ મેહુલ અને રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવસની 15 જો આરોપીની અટક નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ આજે રીટ કરી ન્યાય મેળવીશું. આ તકે વડિયા તાલુકાના નાણાં ફસાયેલા લોકોએ પણ કંપનીના નામના છાજિયા લઈ કહેલું કે વહેલામાં વહેલી તકે અમારા પૈસા પરત નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અહેવાલ પરેશ પરમાર સાથે ABG ન્યૂઝ કચ્છ. અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને દર મહિને સારામાં સારી આવક થાય, જેથી કરીને તમે આમાં રોકાણ કરો તો તમારે બીજું કંઈ કામકાજ નથી કરવાનું અને દર મહિને તમને બેંકના ખાતામાં ચેક આવી જાય અને વળતર તમને 3 થી 4% જેવું મળશે. તમારી રકમ મૂકેલી કેટલી મૂકી મેં મારા ધંધામાંથી જે કાંઈ બચત કરી હતી એ સિવાયની બેંકમાંથી લોન લઈ અને 3.5 લાખ રૂપિયા જેવી રકમ જમા કરાવી હતી, જેથી થોડો સમય સારું એવું વળતર આપ્યું હતું અને છેલ્લા 1.5 વર્ષ ત્યાં કાંઈ પણ વળતર મળતું નથી અથવા ઉપરથી કોઈ લોકો જવાબ કાંઈ દેતા નથી. તમારે જેવા પૈસા રોકવાવાળા વડિયાના કેટલા લોકો? મારી જેવા પૈસા રોકવાવાળા વડિયામાંથી લગભગ 100-200 વ્યક્તિ, 100 થી 150 વ્યક્તિ છે. તો એ લોકોને કોઈને પૈસા મળ્યા નથી? શરૂઆતમાં એ લોકોને પૈસા મળતા, પછી ધીમે ધીમે ઓછા થતા ગયા અને 1-1.5 વર્ષ ત્યાં કાંઈ પણ આવતું નથી. સર આ બોલ નામ? મારું નામ દેવજીભાઈ સવજીભાઈ મોહલિયા, બાટવા દેવડી ગામ છે. એ મારે અહીંયા વડિયા એક ઓફિસ હતી HRP ગ્રુપની, એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં પૈસા રોકો તમને વળતર મળશે. એટલે મેં આમાં પૈસા રોકેલા અને 2-3-4 મહિના મને ચેક દ્વારા વ્યાજ ને એવી રીતનું મળ્યું, પણ પછી વ્યાજ આવતું બંધ થઈ ગયું ને મારા પૈસા ફસાઈ ગયા છે. અને જાણવા મળ્યું કે આ કંપની બંધ થઈ ગઈ છે અને આ એવું જાણવા મળે છે કે આ 5 રાજ્યોમાં આ લોકોનું બહુ મોટું ફુલેકું છે અને 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલ છે અને 5 રાજ્યોની અંદર
આ લોકોનું મોટું કૌભાંડ છે. એમાં નાના માણસો કેટલાય મરી ગયા છે. અહીંની ગવર્મેન્ટ કોઈ કાંઈ કરતી નથી અને જે તે પોલીસ સ્ટેશનમાં જાય છે આ લોકો તોય કોઈ વસ્તુ થતી નથી અને અમે કોર્ટના ધક્કા ખાઈએ છીએ અને જે તે અમારી ઉપર જે અમે પૈસા જે વ્યક્તિ પાસે રોકાયા હોય એ લોકો અમને જવાબ આપી દે છે અને કોર્ટના ધક્કા ખવાડે છે. અમે નાના માણસો જઈએ તો ક્યાં જઈએ? અમે બેરોજગાર થઈ ગયા છે. 11/10/16 રોજ પણ લેખિત ફરિયાદ આપેલી. લેખિત ફરિયાદમાં પણ પોલીસે કાંઈ પણ કામગીરી ન કરતા આખરે અમે સીધી ડાયરેક્ટ નામદાર કોર્ટમાં વડિયા ફરિયાદ કરેલી, પ્રાઇવેટ કમ્પ્લેન, જેને નામદાર કોર્ટે માન્ય રાખી અને 26/10 રોજ આરોપીને પકડી પાડી, જેને છેતરપિંડી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો છે. વેજલપુર પોલીસ મથકના ખરસાલી ફાટકથી જીતપુર રોડ પર કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને ઝડપી પાડી ગોધરાના પાંજરાપોળમાં મોકલાયા. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈની સૂચનાના આધારે વેજલપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM જુડાલે સ્ટાફ સાથે ખરસાલિયા ફાટકથી જીતપુરા રોડ ઉપર વોચમાં હતા તે સમય દરમિયાન LP ટ્રક નંબર GJ01 AU 6672 માં 15 બળદ ભરીને કતલ કરવાના ઈરાદે ખીચોખીચ રીતે ટૂંકા દોરડા વડે બાંધી ટ્રકમાં પાણી તેમજ ઘાસચારાની સગવડ વગર રાખી મોહમ્મદ નસીર શેખ રહે ગોમતીપુર કસાઈની ચાલ અમદાવાદનો સુલેમાન અબ્દુલ હકીમ ટીડલી, ગોધરા મીઠીખાન મોહલ્લાનો મોહમ્મદ સુબાન અને વટવા અમદાવાદ લઈ જઈ રહેલા તેમજ સ્વિફ્ટ ગાડીમાં પાયલોટિંગ કરી LP ટ્રકનો ડ્રાઈવર નૂર આલમ સુફિયાન વટવા અમદાવાદનો નાસી છૂટ્યો હતો. જ્યારે પશુ મંગળવારના સાઉદ હાજીભાઈ તેમજ મહેફૂઝ ઉર્ફે મુન્નો બદ્દામ બંને રહે ગેની પ્લોટ ગોધરાનો એકબીજાની મદદ કરી હોવાનું જાણવા મળે છે. ટ્રક તેમજ સ્વિફ્ટ ગાડી સહિત ₹13,83,000ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મોહમ્મદ નાસિર શેખ તેમજ સુલેમાન અબ્દુલ હકીમ ટીડલી તેમજ ભાગી છૂટેલ મોહમ્મદ સુબાન કે સિદ્દીક તેમજ નૂર આલમ સુફિયાન સામે પશુધારાનો ગુન્હો નોંધી પશુઓને ગોધરાના જીવદયા પાંજરાપોળમાં છોડી દેવાયા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે ABG ન્યૂઝ શહેરા. ગીર સોમનાથના કોડીનાર શહેરમાં દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સોને સ્થાનિકોએ ચખાડ્યો મેથી પાક. CCTVના આધારે ઝડપાયા રહીશો, અન્ય 2 ફરાર. PSI આડી પરમાર કોડીનાર પોલીસ સ્ટેશન. કોડીનાર ટાઉનમાં સત્યમ સોસાયટીમાં ગઈકાલ રાતે 12:30 વાગ્યાના સુરમારે 4 અજાણ્યા ચોર ઈસમો સોસાયટીમાં ચોરી કરવાની કોશિશ કરતા હોય સોસાયટીના લોકોએ પકડી પાડેલા અને એમના વિરુદ્ધ સોસાયટીના રસિકભાઈ નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપેલ છે. જેના આધારે 4 પૈકી 2 આરોપીઓને પબ્લિકે પકડેલ હોય તેની હાલ પૂછપરછ ચાલુ છે અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ JN ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આરોપીની પૂછપરછ ચાલુ છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે તજવીજ ચાલુ છે. અશોક ચતુરભાઈ અને રમેશ બાબુભાઈ છે અને અન્ય 2 ફરિયાદ મુજબ 2 આરોપી નાસી ગયેલ છે. એક આરોપી સ્થાનિક છે અને એક આરોપી ખાંભા તાલુકાનો વતની છે. અશોક ચતુરભાઈ અને રમેશ બાબુભાઈ છે અને અન્ય 2 ફરિયાદ મુજબ 2 આરોપી નાસી ગયેલ છે. ક્યાંના છે સાહેબ? એ લોકો એક આરોપી સ્થાનિક છે અને એક આરોપી ખાંભા તાલુકાનો વતની છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. કચ્છના રાપર તાલુકા યુવા ભાજપ પ્રમુખ પદે વિશાલભાઈ રાજપૂતની વરણી કરાઈ. આપ શ્રી વિશાલભાઈ રાજપૂતની કચ્છ જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ પદે વરણી થવા બદલ વિનોદભાઈ સોની તરફથી હાર્દિક અભિનંદન. આપ શ્રી ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. વિરામ બાદ ફરી આપનું ABG ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે જોઈએ આગળના સમાચારો વિસ્તારથી.
કોટડા સાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફૂલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવકથાની પૂર્ણાહુતિના દિવસે પ્રમુખ અશોક ઠુમર દ્વારા આભાર વ્યક્ત કરાયો. કોટડા સાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કુલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભાવિક ભક્તોએ લીધો હતો. આ શિવકથામાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ, અગ્રણી નરેશ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટીઓ અશોક ઠુમર, સુરેશ લુણાગરિયા સહિતનાઓએ તમામનું સન્માન કર્યું હતું અને મોમેન્ટો આપી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટીઓ સમાજમાં રહેલ દૂષણો દૂર કરવા અને લગ્ન પ્રસંગે થતા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ઘટાડો કરવા સહિતના મુદ્દે એક પત્રિકા અને સમાજમાં રજૂ કરી હતી, જેની નોંધ લોકોએ લઈને આ પત્રિકાનું અનુકરણ કરવાની તૈયારી દર્શાવી હતી. આ તકે પ્રમુખ અશોકભાઈ ઠુમરે બધા શ્રોતાઓ ઉપસ્થિત રહેલા આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કલ્પેશ જાદવ સાથે એબીજી ન્યૂઝ, કોટડા સાંગાણી. કામધેનુ ગૌશાળાના લાભાર્થે કોટડા સાંગાણીમાં શિવકથાનું આયોજન જબરજસ્ત કરેલું. તેમાં કામધેનુ ગૌશાળા મિત્ર મંડળ, કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ તથા ગામ સમસ્ત અને તાલુકા સમસ્ત અને દૂર દૂરથી પધારેલા શ્રોતાઓ તરફથી તન, મન ને ધનથી જે લાભ મળેલો છે અને કથાની અંદર લોકો ઉપસ્થિત રહી અને જે અમારું આયોજન હતું એને ઉમળકાભેર ઉપાડી અને સાથ સહકાર આપેલો છે તે તમામ લોકોનો ખરા હૃદયથી અમે આભાર માની છીએ ટ્રસ્ટ વતીથી. ને આવા નવા કાર્યો અમારા હાથે થતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના માગી અને આવા કાર્યોમાં અમને સદાને માટે તમામ લોકોનો સાથ અને સહકાર મળતો રહે અને આવા સત્કાર્યો આગળ વધતા રહીએ એવી ભાવના સાથે અમે આ શિવકથાનું આયોજન કરેલું છે. આ શિવકથાની અંદર અમે ઘણા બધા સામાજિક મુદ્દાઓ પણ આવરી લીધેલા છે, જેવા કે સ્ત્રી ભ્રૂણ હત્યા, ખોટા લગ્નમાં ને એમાં ખોટા ખર્ચા કરવાના અને વ્યસનો પાછળ ખોટા નાણાંનો વ્યય કરવાનો, વ્યસન મુક્તિના પણ અમે કાર્યક્રમ આ સપ્તાહની દરમિયાન આપેલા છે અને સમાજને સપ્તાહ દ્વારા એક સપ્તાહના માધ્યમથી સમાજને એક નવી રાહ અને એક નવો રસ્તો બતાવવાનો જે અમારા કામધેનુ ગૌશાળા ટ્રસ્ટનો જે પ્રયાસ હતો એને લોકોએ ખૂબ આવકાર્ય ગણી અને અમને એમાં પણ ઘણો બધો સાથ અને સહકાર મળેલો છે. અને તે ઉપરાંત જે લોકોએ તન, મન ને ધનથી જે અમારા આયોજનને સફળ બનાવવા માટે પૂરી મહેનત કરેલી છે એ લોકોનો ટ્રસ્ટ વતી, મિત્ર મંડળ વતી અને ગામ સમસ્ત વતી હું પ્રમુખ તરીકે તમામ લોકોનો ખરા હૃદયથી, અંતકરણથી આભાર માનું છું. જે 9 દિવસની શિવકથાનું આયોજન કરેલું હતું એના વ્યાસાસને સાવરકુંડલાવાળા સુપ્રખ્યાત વક્તા તરીકે ગિરિબાપુ બિરાજમાન હતા અને ગિરિબાપુની મધુર વાણીને લાભ લેવા માટે દૂર દૂરથી જે શ્રોતાઓ આવેલા એની 9 દિવસની અંદર 10 લાખ લોકોએ લાભ લઈ અને પ્રસાદીનો, ખીરની પ્રસાદનો પણ લાભ લીધેલો. કથા દરમિયાન કોટડા સાંગાણીની અંદર અમારા ગામની અંદર જે શિવાલયો છે એ તમામ શિવાલયોમાં રોજે રોજ અલગ અલગ દંપતીઓને બેસાડી અને રુદ્ર અભિષેકનું આયોજન કરેલું. એ પણ સફળ રીતે પરિપૂર્ણ થયેલું છે અને ગામને એક સપ્તાહ દરમિયાન જે અભિષેકનો લાભ મળેલો છે તે પણ ઘણો અંદરથી અને ગામ લોકોનો એમાં પણ અમને ઘણો સાથ અને સહકાર મળેલો છે અને એ લોકોએ પણ અમારા એ વિચારને ઘણી મદદ કરેલી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિષ મોદી સોમનાથ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે મન ખોલીને વાતચીત કરી હતી. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના ડાયરેક્ટર આશિષભાઈ મોદીએ જણાવેલ કે આ સિરિયલને 2054 એપિસોડ પૂરા થઈ ગયા છે અને લોકો જ્યાં સુધી પસંદ કરશે ત્યાં સુધી ચલાવશું તેમ જણાવ્યું હતું. ટીવી સિરિયલમાં સૌથી નાનું પાત્ર ભજવનાર ટપુને બદલે અન્ય પાત્રને લેવામાં આવેલ છે, જે બાબતે તેમણે જણાવેલ કે પરિવર્તન સંસારનો નિયમ છે. નાનપણથી ટપુ અમારી સાથે જોડાયેલ હતો, પણ સમય જતાં ટપુમાં પરિવર્તન આવતા તેમને બદલવો જ પડ્યો, પરંતુ તેમની જગ્યાએ આવેલ નવો ટપુને લોકો આવકારી રહ્યા છે.
તારક મહેતાનું તાજેતરમાં જ નિધન થયું તે બાબતે તેમણે જણાવેલ કે તારક મહેતાએ દુનિયાને ઉલટા ચશ્મા પહેરાવી હાસ્ય પીરસવાનું કાર્ય કરેલ હતું. તે સદા અમારા જીવનમાં યાદગાર રહેશે. ઉંમરલાયક હોવાથી તેમનું નિધન થતા શોકની લાગણી અનુભવીએ છીએ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે અને કાયમી રહેશે જ. ગીર સોમનાથ જિલ્લાના પત્રકારો દ્વારા અમને ભગવાન સોમનાથના અલૌકિક દર્શન કરવાનો અવસર મળેલ છે. તે બદલ તેમણે પત્રકારોનો આભાર પણ વ્યક્ત કરેલ હતો. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. ચોટીલાના આપાગીગાના ઓટલે સરકારના હેલ્થ વિભાગના કલેક્ટર પર કામ કરતા કર્મચારીનું યુનિયન યોજાયું. ચોટીલાના આપાગીગાના ઓટલે સરકારના હેલ્થ વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું યુનિયનનું સંમેલન મળ્યું. જે અંદાજે ગુજરાતભરમાંથી 2000 જેટલા કર્મચારીઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. સરકાર પાસે પોતાની નોકરીને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ કરવા ગાંધીનગર ખાતે કમને માંગ કરવાનું સર્વાનું માટે નક્કી કરવામાં આવેલ હતું અને પોતાની નોકરી કાયમી કરવા અને સરકારી લાભો અને પગાર વધારાની માંગ કરવાની રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે કાનૂની રાહે પણ સહારો લેવાનું પણ નક્કી કરવામાં આવેલ. આ તકે આપાગીગાના ઓટલામાં મહંત નરેન્દ્ર બાપુ તેમજ એબીપીએસએસના ગુજરાત અધ્યક્ષ કિશોર કુમાર મારુએ ખાસ હાજરી આપી હતી. અહેવાલ એબીજી ન્યૂઝ ચોટીલા. ગુજરાતના આરોગ્ય વિભાગમાં એક કોન્ટ્રાક્ટર કર્મચારી છું અને NHM કરાર આધારિત કર્મચારીનું જે યુનિયન છે એ છેલ્લા 8 વર્ષથી યુનિયન ચાલે છે. એના પ્રમુખ તરીકે હું મારી ફરજ બજાવું છું અને છેલ્લા એપ્રિલ 2008થી અમે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવીએ છીએ કોન્ટ્રાક્ટ આધારિત, કરાર આધારિત, કે જે 11 મહિના પૂરા થાય અને અમારો કરાર રિન્યુ થાય ફરીથી. આવી રીતે અમે છેલ્લા 9 વર્ષથી કામ કરી રહ્યા છીએ, પણ હજુ સુધી અમને જે સરકારશ્રીના રેગ્યુલર જે કર્મચારી છે એમને જે બધા લાભો મળે છે એવા અમને કોઈ લાભો મળતા નથી અને આ બધા લાભોથી અમે વંચિત છીએ. છતાં પણ અમે અમારી જે કાર્ય છે એ ખૂબ નિષ્ઠાથી કરીએ છીએ, પરંતુ જ્યાં 11 મહિના પૂરા થવા આવે છે ત્યારે અમને અમારા માથા ઉપર તલવાર લટકતી દેખાય છે કે અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નહીં. તો ખરેખર આવી સરકારશ્રીની જે આ કોન્ટ્રાક્ચ્યુઅલ જે નીતિ છે, જે આ શોષણની નીતિ છે એ દૂર કરે અને અમે અમારો અવાજ, અમે અમારો હક મેળવી શકીએ. તો દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના તડ ગામના માછીમારે પાકિસ્તાનની જેલમાં 11 માસ લકવાગ્રસ્ત ગુજારી અને એક આંખ પણ ગુમાવેલ. આ હાલતમાં પરિવાર પર આભ તૂટી પડતા પરિવાર રાહ જોઈ રહ્યો છે સરકારની સહાયની. છેલ્લી ઘડીએ રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલને પડતા મુકાયા. યુપીના સીએમ યોગી આદિત્યનાથ બનતા નાથ સંપ્રદાયમાં ખુશીનો માહોલ. યોગી દેવનાથની મુલાકાતે પધાર્યા હતા કચ્છના એકલગામ ખાતે.